હે એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા જ મજામાં હશો અને અમે પણ એકદમ મજામાં છીએ. અને આજે છે કાળી ચૌદશ, તો કાળી ચૌદશની હાર્દિક શુભકામના બધાને. અને આજે છે ને અમારે સુરાપુરાએ જવાનું છે દર્શન કરવા માટે અને નિવેદ કરવાના છે. તો એના માટે જઈએ છીએ અને રસ્તામાં જ છીએ. જો બસ આપણે ગાડીને થોડું ખવડાવવું પડે એટલે એના માટે ઊભા હતા. અને અત્યારે હવા ભરાઈ છે ગાડીમાં અને મમ્મી ને હિરલ ને જો બંને બધા ઊભા છે. હેતાર્થ ને બધા મમ્મી ને હિરલ ને બધા ઊભા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. હા હિરલ, હેતાર્થ. અત્યારે અમે નાસ્તો કરવા માટે આવ્યા છીએ. તીર્થ અહીંયા ડ્રાઇવિંગ કરે છે. અહીંયા પપ્પા બેઠા છે અને અમે જઈએ છીએ સુરપુરાએ. તો જો આ અમારી સોનવડિયાની વાડી છે. તો સુરપુરા દાદાએ જો અમે પહોંચી ગયા છીએ અને માથે ઓઢવું પડે અને હમણાં બહાર નીકળશું ને એટલે પછી લાજ કાઢવી પડશે. સુરપુરા દાદાએ દર્શન કરી હોટલમાં આવ્યા છીએ જમવા માટે. બાવીસી માતાજીના મંદિરે આવ્યા છીએ અત્યારે જામજોધપુરની અંદર. કોટડા ગામમાં આવેલું છે. સરસ ઝાડવા ને એવું છે, જો ગ્રીનરી સરસ એવી છે. અત્યારે ગાંધેશ્વર મહાદેવના મંદિરે આવ્યા છીએ. છતમાં કોણ બેઠું? જો બારે બારે જો જો એરિયામાં બારે. તો જો સુરાપુરાએ ગયા હતા, પછી ત્યાંથી બીજી ઘણી જગ્યાએ ગયા હતા. તમે આગળ બ્લોગમાં જોયું જ હશે. અને પછી ત્યાંથી અમે ઘરે આવી ગયા છીએ. ફિલહાલ તમે અમારું મોઢું જોઈ શકો છો. એવું છે, ઘરે આવીને છે ને 1 મિનિટે આમાં બેઠા નથી. સિરીઝ લેવાની હતી તો સિરીઝ લેવા ગયા ત્યાંથી. અને પછી ત્યાંથી બધું ઘણી બધી બીજી વસ્તુ પણ લીધી છે, ઘણી શોપિંગ કરી છે. હમણાં લાઇટ ને બધું ફિટ કરીએ છીએ હું ને હિરલ બંને. અને અત્યારે જો હું નીચે આવી છું, થોડુંક સિરીઝનું કરવાનું છે. અને હિરલ છે ને એ ઉપર છે હજી, ને હું નીચે જાઉં છું કરવા માટે. તો ઘણા બધા એવા કામ કરીએ છીએ ડેકોરેશનવાળા. તો ઘરે આવીને પછી બ્લોગ કન્ટિન્યુ ના થયો, એટલે અત્યારે જો હું નીચે જાઉં છું કરવા માટે. હવે જાઉં છું, જો આ ગ્રીન લાઇટ છે ને, ગ્રીન સિરીઝ, એ જો અમારી વેલ છે મસ્ત નીચે, જો એમાં થઈ જશે ને તો કરશું, નહીંતર પછી જોઈએ વેલ હવે મૂકી દઈશું.
તો ચલો છે ને હું નીચે જઉં છું હવે, અને નીચેથી સરસ એવી ગાંઠ વાળવાની છે. તો ચલો કરીએ આપણે ફટાફટ. એ જો યથાર્થે છે ને ચપ્પલ લીધા છે, જો કેવું સરસ છે પાંડાવાળા. વાવ, પહેરતો યથાર્થ. હા, ધીમે ધીમે પહેરજો. હવે મોટો થઈ ગયો જો યથાર્થ. હા, એ તો સાચી વાત છે હો, યથાર્થ મોટો થઈ ગયો હવે. હા, અત્યારે સિરીઝ છે એ મહા મહેનતે લગાડી દીધી છે, અને જો હવે રંગોળી કરવા માટે અમે નીચે આવ્યા છીએ. જો અત્યારે રંગોળી કરીએ છીએ, આ બધા કલર છે ને હિરરે જો સ્ટાર્ટ કરી દીધું છે. મને ખબર નથી ફ્લાવર વાળી છે, હું ખાલી કલર જ કરવાની છું, બાકી બધું હિરલ કરે છે. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટ કરજો, અને જો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ બીજા નવા વ્લોગ સાથે, ત્યાં સુધી જય દ્વારકાધીશ.